પ્રદ્યુમનસિંહ, પહેલી વખત એવું બની રહ્યું છે 27% ઓબીસી અનામત મુજબ આ ચૂંટણી થવાની છે, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ. ફર્સ્ટ ટાઈમ જે રીતે 27% અનામત આપવાની વાત છે, એટલે ઓબીસી તો બીજેપી જે સત્તાધારી પક્ષનો મેન પોતાનો જે સેફ જે વોટ બેંક ગણે છે, એનો પોતાનો ફેવરિટ વોટ બેંક ગણે છે, એનો પણ એને આઈડિયા આવી જશે પરિણામ આવશે એટલે કે આનો કેટલો ફાયદો મળે છે. અને ખાસ કરીને જોઈએ તો લોકશાહીનો જે હાર્ટ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આપણે જોઈએ છીએ રાજ્ય લેવલે કે દેશ લેવલે કોઈ ચોક્કસ પાર્ટીના એજન્ડા ઉપર ચૂંટણી લડાય છે કે કોઈ નેતાના ઉપર ચૂંટણી લડાય છે, પણ જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ જનરલી સ્થાનિક પ્રશ્નો ઉપર કે સ્થાનિક ઉમેદવારોના પરફોર્મન્સ ઉપર સૌથી વધારે લડાય છે. એમાં ખાસ કરીને આ વખતે જોઈએ છીએ આપણે કે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષમાં તે ક્યાંક ઘણા બધા વિવાદ વિખવાદો છે, ક્યાંક જૂથવાદો છે. હજી નગરપાલિકામાં છતાંય ઓછા છે, બાકી શહેરી મોટા મહાનગરોમાં વધારે છે. એની સામે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય છે, ઊંઘતી ઝડપાય છે. એટલે આ બધા સમીકરણો પણ આવનારી આ ચૂંટણીમાં અસર કરશે. અને અમુક ચૂંટણીઓની જે જાહેરાતો પણ નથી કરી અલગ અલગ સંજોગો વસાત. આપણે 66 નગરપાલિકાની ચૂંટણી થશે, બાકી 3 તાલુકા પંચાયતની ને 1 મહાનગરપાલિકાની. બાકી અમુક જે મધ્ય સત્ર ચૂંટણીઓ છે અમુક સીટોની, તાલુકા પંચાયતની ને નગરપાલિકાઓની, એ થશે. એટલે અમુકને વિવાદમાં કે જે કઈ આપણે નથી, ધાનેરાની જે છે બનાસકાંઠાના, ધાનેરા જે બનાસકાંઠાના વિભાગ પડ્યા છે એની ધાનેરાની પણ ચૂંટણી નથી. પછી બોરસદ સોજિત્રાની નથી, નખત્રાણા, વાઘોડિયા, ટંકારા, એ અલગ અલગ કારણોસર એ નગરપાલિકાઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એ પણ હવે નવો જ વિષય આવશે. અને બીજી વાત કરીએ, આમ તો આપણે હમણાં જોઈએ છીએ કે આપણે હવામાન ખાતાની જે જાહેરાત કરે છે અંબાલાલજી, એણે હમણાં જ જાહેરાત કરી છે. જનરલી રાજકીય આગાહી નથી કરતા કે રાજકીય નવી કોઈ ઉથલ પાથલ થશે, ભલે સરકારમાં કોઈ પરિવર્તનની વાત નથી, પણ કાંઈક થશે. અને તરત જ આ 5 દિવસમાં જે રીતે ચૂંટણીઓ આવી છે, એટલે ને અનેક જગ્યાએ જૂથવાદના જે વાદ વિવાદો વિખવાદો થયા છે સત્તાધારી પાર્ટીમાં. એટલે આ બધા સમીકરણો જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. કદાચ સત્તાધારી પક્ષને તે કંઈક નવું શીખવા મળશે અને લોકશાહીમાં કંઈક નવું જાણવા મળશે એવું દેખાય છે આજે. રાજકીય પક્ષો માટે આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ છે? કારણ કે ઉપલા લેવલનું જે રાજકારણ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો ભાગ ભજવતું હોય છે જ્યારે મત આપવા મતદારો પહોંચે? જી, કાર્યકર્તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી થકી તે બહાર આવે છે. અને ખાસ કરીને તો અત્યારે જોઈએ તો કોંગ્રેસ જે પોતાનું જમીની જે વજૂદ છે એ ખોઈ બેઠો છે. એને માટે આ ગોલ્ડન ટાઈમ છે. જો ફરીવાર પાછા પોતાનું વજૂદ મેળવવું હોય જે જનાધારમાં, ક્યાંક ને ક્યાંક જમીની જે લોકશાહીમાં છે એમાં નથી, એનું અસ્તિત્વ નથી. એ ફરીવાર અત્યારે જે રીતે ભાઈ વાત કરી આપણે 2015માં મોટી જિલ્લા પંચાયતો 31માંથી લગભગ 22 જિલ્લા પંચાયતો મળી હતી, એ વખતે 27 મળી હતી. એ જ રીતનો અત્યારે મોકો છે. એ વખતે જે પાટીદાર આંદોલન હતું અનામત માટેનું, એવું જ આ વખતે એક આ પત્રિકા કાંડ પણ છે. અને બીજા બધા ઘણા બધા એવા પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો છે. એ સ્થાનિક પ્રશ્નો અત્યારે સીધા અસર કરશે. આમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંય મોટા નેતાઓનું એટલું બધું મહત્વ નથી હોતું. ખાસ કરીને કોઈ રાષ્ટ્રીય પોલિસીની કોઈ અસર નથી હોતી કે આપણે જનરલી જોઈએ છીએ હિન્દુત્વ ઉપર કે કોઈ ઇન્ટરનેશનલ બેઝ ઉપર ચૂંટણી લડાય છે, એ આને સીધી અસર નથી કરતી. એટલે કોંગ્રેસને પણ આ જો મોકો છે, જો એ આમાં વધારે ડીપલી જો સિરિયસલી લડે અને ખાસ કરીને જો એને આમ આદમી સાથે જો ગઠબંધન થાય, જો શક્યતા એવી આમ તો ઓછી છે, અન્ય રાજ્યોમાં નથી પણ ગુજરાતમાં કદાચ એવી શક્યતા દેખાય છે જો થાય તો એ કોંગ્રેસને પણ ફાયદો રહે અને સામે એક ફાઇટ પણ થાય. ખાસ કરીને અત્યારે આપણું રાજ્ય આપણે જોઈએ છીએ લોકશાહીથી બિલકુલ વિપરીત હોતું હોય એવું લાગે છે. વન સાઈડ આખું વર્ષોથી જે રીતે રાજ્ય ચાલી રહ્યું છે એને લીધે પ્રશ્નો પણ અનેક છે. અધિકારી લેવલે જે આપણે ડુપ્લિકેટ્સની હારમાળા જોઈએ છીએ,
પછી ભ્રષ્ટાચારો જોઈએ છે, રોડ રસ્તાના જે પ્રોબ્લેમ્સ છે, અને વાત કરીએ તો હવે તો નવું પાછું જે આવ્યું છે પત્રિકાકાંડ પછીનું પાર્ટીમાં જે અલગ અલગ અસંતોષ ઉભા થયા છે, જૂથબંધી ઊભી થઈ છે. એટલે એવા ઘણા બધા આંતરિક જે અસંતોષ છે એ બધું પણ બાબતો આમાં કામ કરશે અને એનું પરિણામ, એનું સીધી જ ઇફેક્ટ આમાં ચૂંટણીમાં દેખાઈ શકે છે. આ બધું બહુ Final કહી શકાય. કાઇન્ડ ઓફ સેમીફાઇનલ હા, કહી શકાય. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આ ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કેટલું થતું હોય છે, અને ખાસ કરી ચલો આ ચૂંટણી થઈ, પરંતુ ખરેખર જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ આ ચૂંટણી બાદ આવતું હોય છે, અને આ ચૂંટણીમાં કોઈ મોટો અપસેટ સર્જાય આ વખતની ચૂંટણીમાં તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખાસ કરીને તો ઉમેદવારો ઉપર જ લડાય છે, અને સ્થાનિક જાતિ સમીકરણો અને જે તે ઉમેદવારો વ્યક્તિનું સ્થાનિક પ્રભુત્વ એના ઉપર જ લડાય છે. ખાસ તો આપણે જો પક્ષની પોલિસી ઉપર આટલું બધું ધ્યાન લેતા નથી. અને બીજી રીતે જોઈએ તો પાર્ટીને આ વખતે આ ટાઈમ પણ ચૂંટણીમાં ઓછો આપ્યો છે. એટલે જે રીતે હવે લડવાનું થશે, 16 તારીખે 16 ફેબ્રુઆરી તો સીધું મતદાન છે, અને 18 આપણે 1 તારીખમાં તો જ્યારે ઉમેદવારોની પસંદ કરવાનું, ફોર્મ ભરવાનું છેલ્લો દિવસ છે. એટલે હવેનું જે તંત્ર છે, પક્ષનું તંત્ર પણ એમાં જલ્દી એક્ટિવ થઈ જશે. એટલે તમે જે વાત કરી, હમણાં જો જોઈએ ને તો પ્રમુખની ચૂંટણીની, પ્રદેશ પ્રમુખની વાત હતી, પરંતુ જે રીતે ચૂંટણી ડિક્લેર થઈ છે એટલે સત્તાધારી પક્ષ પણ હવે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકો હવે કદાચ ડિક્લેર નહીં કરે, અને હજી જે જૂની બોડી છે એના ઉપર જ કન્ટિન્યુ રહેશે અને ચૂંટણી લડશે, અને સ્થાનિક સ્વરાજમાં ફરીવાર પોતાનું જે છે કે પ્રભુત્વ કન્ટિન્યુ રાખવાનો પ્રયાસ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણે એક રીતે જોઈએ તો રણજી ટ્રોફી મેચ છે, જેમ કહી તો રણજી ટ્રોફીમાં લડે, રમે, અને પછી એમાં જે પરફોર્મન્સ આપે તો પછી આગળ ટેસ્ટમાં કે વન ડેમાં ચાન્સ મળે છે. એ રીતે લોકશાહીનું મૂળ હાર્ટ છે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે. એના થકી જ જે તે નેતાનું જે ભવિષ્ય નક્કી થાય છે, જે તે પક્ષનું ભવિષ્ય નક્કી થાય છે કે એ નીચે સુધી કેટલું પહોંચેલું છે. અને એ રીતે જોઈએ તો શહેરી વિસ્તાર જે છે એ બીજેપીનું પહેલેથી જ તે વોટર્સ શહેરી વિસ્તારમાં રહ્યા છે. એટલે બીજેપીને ખાસ મોટો કદાચ પ્રોબ્લેમ ન થાય, પરંતુ જે જૂથવાદ છે, પછી સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે, ખાસ કરીને આ રોડ રસ્તાના અને પાણીના અને આ ચોમાસાના પાણીના અને અલગ અલગ એવા જે તે વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રશ્નો છે. એ પ્રશ્નોને સ્થાનિક લોકો, સ્થાનિક નેતાઓ કેટલા સંતોષજનક જવાબ આપી શકે છે, એ સોલ્વ કરી શકે છે, એના ઉપર આખો પરિણામનો આધાર રહેલો છે. હાજી, બિલકુલ.